વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો ખેડામાં હેવાનિયતની પરાકાષ્ઠાએ પહોંચેલા નરાધમો સામે હવે એસપીજી મેદાને છે। દુષ્કર્મ કાંડના આરોપીઓ સામે દાખલારૂપ સજા માટે એસપીજીનું આવેદન। પ્રેમજાળ, બ્લેકમેલિંગ અને દુષ્કર્મ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। પરવેઝ પઠાણ અને તેના 8 જેટલા સાગરીતે 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। વાયરલ વિડીયો, ધમકીઓ અને બ્લેકમેલિંગ કરી હવસ સંતોષી। સગીર દીકરી સાથે નરાધમોના આ કૃત્યથી લોકોમાં ભારે આક્રોશ છે। અમને જે માહિતી મળી હતી અમારા ખેડા જિલ્લાના આગેવાન તરફથી કે ખેડા જિલ્લાના ચાંદના ગામની અંદર આવો એક પ્રસંગ બન્યો છે। એક 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। લગભગ 8 થી 9 જણા લોકોએ છેલ્લા 3 વર્ષથી આ ચાલતું હતું અને આજે બહાર પડ્યું છે। તો એના અનુસંધાનમાં એ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે એ સુધી અમે અહીંયા નડિયાદ એસપી સાહેબની ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સમગ્ર ટીમ સાથે। અને અમને એવું જાણવા મળ્યું છે કે 8 આરોપીને તો પકડી પાડ્યા છે, પણ જે ફરાર છે અને એ સિવાય વધુ અમને માહિતી જાણવા મળી કે આની અંદર બીજા ઘણા બધા સામેલ છે, 15 થી 20 જણા। તો એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ, એ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી અમે આશા રાખીએ છીએ।